નમસ્કાર મિત્રો, તમારી પાસે જો કોઈ દિવ્ય શક્તિ હોય, કોઈ માતાજીની ભગવાનની તમારા પાસે હોય અને તમને ખ્યાલ ન હોય તો મિત્રો શું કરવું કે જેનાથી તમને ખબર પડે કે તમારા પાસે કોઈ શક્તિ છે। હું મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાની કોશિશ કરી રહ્યો છું કે તમને સપના આવતા હોય, શરીરમાં દુખાવો થતો હોય, સૌથી વધારે ગુસ્સો આવતો હોય, તો આવા સંકેતો જો તમારા જોડે થતા હોય તો એવું નહીં માનવાનું કે એવું અભિમાન પણ નહીં કરવાનું કે તમારા પાસે કોઈ શક્તિ છે। પણ આવું કેમ થાય છે? સપના સારા પણ આવે, સપના ખરાબ પણ આવે, પણ સારા સપના કંઈક તમને સૂચવતા હોય અને ખરાબ સપના તમને આડકતરી રીતે અસર પાડે છે। સ્ત્રીનું હોય, પુરુષનું હોય, કોઈ ઝઘડાનું હોય, કોઈ દેવદુખનું હોય, કોઈ વસ્તુ તમને બતાવવા માગતું હોય, તો આવું બધું સપનામાં તમને જણાવવા માગતું હોય। જે લોકો વધારે પૂજાપાઠ કરે છે એ લોકો પણ દુઃખી થાય અને એમના જોડે પણ સપના આવતા હોય, તો ઘણી વખત પૂજા નથી કરતા એ લોકો પણ દુઃખી હોય અને એમને પણ સપના આવતા હોય। મિત્રો, જેની પાસે શક્તિ હોય છે તેની સાથે આવું બધું થાય। માથું દુખે, કળતર થાય, ગુસ્સો આવે, સપના આવે અને ઘરમાં દુઃખ આવે, એટલે પરિસ્થિતિમાં સુધારો ના થાય એની ભગવાન માતાજી પરીક્ષા લે છે, સપનાઓ પણ આવે છે, આવું બધું થાય છે। મિત્રો, સૌથી પહેલાં જો તમને દરરોજ સવારમાં પ્રભાતે આ પહોરમાં જો સપના આવે તો સમજી જવું કે તમારા પાસે કોઈ શક્તિ છે અને તમને કંઈક જણાવવાની કોશિશ કરી રહી છે। બીજું મિત્રો, કે ઘરમાં નકારાત્મક શક્તિ ન હોવી જોઈએ। આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ, આપણા કુળદેવી રાજી પ્રસન્ન થયેલા હોવા જોઈએ, ભક્તિ એવી કરવી, માતાજીની સેવા પૂજા એવી કરવી કે આપણા શરીર તો શરીર પણ ઘરનું વાતાવરણ અને આપણું આ જીવન ઉજ્જવળ થઈ જાય એવી માતાજીની ભક્તિ કરો તો તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ હોય। ગુસ્સો આવે એટલે સમજી લેવાનું, તમને કોઈ બોલે તમને ના ગમે, તમારું મન ક્રોધ થઈ જાય, કોઈ ખોટું કરતું હોય તો તમને ના ગમે, બીજો લોકો હોય અને એ ખોટું કરે તોય તમને ના ગમે, એટલો બધો ગુસ્સો આવે તો તમારા જોડે કોઈ ને કોઈ શક્તિ હોય છે। મિત્રો, જેની ઉપર નકારાત્મક શક્તિ હોય તે પોતાનું ઘર ક્યારેય ના છોડે અને નાનું તો નાનું, મોટું તો મોટું, જેવું છે તેવું એવું પોતાનું ઘર હોય, એના જોડે સકારાત્મક શક્તિ હોય અને સારા વિચારવાળો માણસ હોય, સારો ભગત હોય, સારો વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ સારી લાગણીશીલ, ભાવનાશીલ, જે લોકોને સમજે, લોકોના દુઃખ દર્દને સમજે અને જો સર્વ જગતના કલ્યાણ માટે જે વ્યક્તિ જીવતો હોય એવા વ્યક્તિ જોડે શક્તિ હોય છે અને એ શક્તિ સર્વ જગતના કલ્યાણ માટે વાપરતા હોય તો એ લોકો જીવનમાં ક્યારેય દુઃખી નથી થતા। આપણા ઘરમાં કુળદેવી રાજી થયેલા હોય, પૂર્વજદેવ રાજી થયેલા હોય તો તમારા ઘરમાં ભૂત, પલિત, પિશાચ કે કોઈ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં ક્યારેય આવતી નથી। તમારા દુશ્મનો પણ તમને ક્યારેય હેરવી નથી શકતા। એટલા માટે જ તમારા પૂર્વજ, તમારા કુળદેવી તમારા પર રાજી પ્રસન્ન થયેલા હોય તો તમારા પાસે દિવ્ય શક્તિ હોય, તમે તેને જાણો, તમે એને ઓળખો અને સર્વ જગતના કલ્યાણ માટે તમે સર્વ જગતનું કલ્યાણ થાય એવા હેતુથી સર્વનો લાગણીશીલ, ભાવનાશીલ ભાવ રાખીને
જનહિતના કલ્યાણ માટે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ વિડીયોમાં તમને જે થોડા ઘણી પણ મેં માહિતી આપી છે તે મેં મારા જાણવા મુજબ આપેલી છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે શક્તિ હોય તો ખબર ના પડે, પણ જે જાણે છે, જે પીછાણે છે, એમને ખબર છે કે કોઈ સારા ભગત હોય કે કોઈ સારા ભુવાજી હોય કે શક્તિ કોને કહેવાય, શક્તિ શું છે અને શક્તિ કોને મળે. તો મિત્રો, તમે ચોક્કસ એવા સારા નિસ્વાર્થ જે લોકો હોય, એવા ભુવા હોય, ભગત હોય, એમને મળજો અને તમારા જે વિઘ્નો હોય, પરિસ્થિતિઓ ગમે તેવી હોય, મુશ્કેલી હોય, એમને જણાવજો તો તમારું પણ કલ્યાણ થશે. અને તમારું કલ્યાણ થાય તો પછી બીજાનું પણ મદદ કરજો. બની શકે તો ધર્મ કરજો. અથાશક્તિ દાન દક્ષિણા, સાધુ સંતને જમાડવા, કૌવાસને જમાડવી, ગાયને ઘાસચાર પૂરો કરવો, ચકલાઓને ચણ વગેરે ધાર્મિક કાર્યો કરવા. આવું બધું કરવાથી આ જન્મારો સફળ થાય છે. ધર્મથી જ આપણી પેઢી તરી જાય છે મિત્રો. અને ખાસ કરીને હું મારા દરેક વિડીયોમાં કહું છું કે બની શકે એટલું ધર્મના કાર્યમાં આગળ રહેવું, બની શકે એટલું અથાશક્તિ કમાણીમાંથી આપણે જે કમાઈને આવીએ એમાંથી ધર્મમાં પૈસો આપણે વાપરવો જોઈએ, ધર્મના કાર્યમાં વાપરવો જોઈએ. તો મિત્રો, સદાના માટે ભગવાન, માતાજી, કુળદેવી રાજી રહે છે અને તમારું જીવન સફળ થાય છે. કોઈ દિવસ તમે દુઃખી નથી થતા. ધર્મના કાર્યમાં આગળ રહો ને તો ગમે એવું દુઃખ પણ નથી આવતું.